આને બી તમે સ્ટેપ પટેલ સમાજવાદી એમાં કેટલો ટાઈમ લાગે? આગળ આપણે કાઢવા પડશે. આ પૂછવું થઈ જશે ને 3 તારીખ નગરપાલિકાનો અભિપ્રાય નગરપાલિકા અહીંયા ભાઈ ક્યાં એ તો ખ્યાલ આવી ગયો મને, પણ આ તમે આ શીખવું જાય છે એના માટે કંઈ પાણી અંદર વાછોટ ના આવે અને ઉપર શેડ પ્રોફ્લેક્સ સેલ્ફ સપોર્ટેડ. હા 70% પાણીનું નિરાકરણ થઈ જાય. હા એટલે જ્યાં સુધી આવી તો જશે ને જવા દેશે. બાકી ભરવી રાખો ને. આ બાજુ મોટું થયું. હા હા એ નાનું એટલે ટૂંકમાં જે આપણે સ્ટોક માર્યા પછી જે જગ્યા વધે છે એમાં જે પેકિંગ જે સાઈડનું આવે એડજસ્ટ કરી એ સાઈડનું આપણે પેકિંગ મૂકીએ. કારણ કે એલાઇનમેન્ટ કરવા માટે એક જગ્યાએ ક્યારેક ચેકમાં વધારે લોડ આપતા હોય, ક્યારેક ઓછો લોડ આપતા હોય તો એક બાજુ વધારે થતું એક બાજુ એલાઇનમેન્ટ કેટલું કરો છો? એ પછી ચેકથી જ કરીએ છીએ. ચેકથી જ કરીએ ના ના એટલે તમને ખબર કેવી રીતના પડે alignment? કે સર આપણે જે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહેલા એવા વૈશાલી અંડરપાસનું અત્યારે કામગીરી ચાલુ રહી છે, ચાલુ છે અને એની અંદર હવે 8,65,00,000નું આ જે કામ હતું એમાં મેઇન જે પોર્શન છે આ જે પુશિંગ કરીને અને અંદર લઈ જવાનો એની કામગીરી અત્યારે ચાલુ છે અને રેલવેની નીચે આ ભાગ આખો જવાનો છે અને અત્યારે રેલવે પણ ચાલુ છે. એમાં ગડરો ઉપર મોટા મૂકી અને અત્યારે એની ઉપર લાઈન ચાલે છે
એ અત્યારે દેખાઈ રહી ટ્રેન આવે એ, અને આ પુશિંગ કરીને આખું એની નીચે એક્ઝેક્ટ એની જગ્યાએ લઈ જશે. ત્યાર પછી એની બીજી બધી કામગીરી શરૂ થશે અને લગભગ એ લોકોનું ટાર્ગેટ 2 મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું છે. ખાલી આમાં જે પાણી આવે એ પાણીનો જે વેલ બનાવવાનો છે એ પશ્ચિમ બાજુનો એ વેલ બનાવવાનું એટલું કામ બાકી રહેવાનું છે. બાકીનું બધું લગભગ કામ પૂરું થઈ જશે. એટલે ટૂંક સમયની અંદર આ વૈશાલી અંડરપાસ છે એ 11.5 ફૂટની હાઈટ વાળું આ અંડરપાસ બનશે. એટલે આમાંથી મોટા વ્હીકલ પણ પાસ થઈ શકશે અને જે પશ્ચિમનો આખો વિસ્તાર છે એને આખું ફરીને ઓવરબ્રિજ ઉપર જવું પડે છે એ બંધ થઈ જશે અને પ્રજા અહીંથી સીધી સિટી બાજુ પૂર્વની અંદર જઈ શકશે.